જય માતાજી મિત્રો, આપણા અમદાવાદ જિલ્લામાં જે બાવળા તાલુકામાં આવેલું હાઈવે રોડ ઉપર મોગલધામ, જે આ મોગલધામનું મંદિર છે. જુઓ, આજે આપણે આના દર્શન કરીશું. જય મોગલ, હે મસરાળી, બધાને સુખ શાંતિ આપજે. એટલે આ મોગલધામની અંદર બધાએ આનંદથી દર્શન કરે છે. અને આ મોગલધામ આપણા બાવળા તાલુકાના રોડ ઉપર, એટલે કે ભાવનગર રોડ ઉપર આવેલું છે. ગામ રાણીસરની સામે જે આ મોગલધામનું મંદિર છે, ત્યાં સૌ આનંદથી દર્શન કરે છે. અને ચોટીલા જાય, ભાવનગર જાય, પણ પહેલું જ ધામ આપણા મોગલધામ આવે છે. ત્યાં બધાય દર્શન કરે છે. અને દર્શન કરીને જો મિત્રો આપણે આનંદ લેવી અને માના આશીર્વાદ પણ લઈએ. એટલે આગળ ચાલો તો થોડાક હું તમને ઘણું બધું બતાવું છું. સોનબાઈનો ફોટો પાછળ મિત્રો, એની પછી બહાર આપણે નીકળીએ દર્શન કરીને અને આગળ થોડા ચાલીએ, મંદિરથી થોડા બહાર નીકળીએ. પછી મિત્રો આ એક પેટી છે જ્યાં આપણે કોઈ વસ્તુ અર્પણ કરીએ ત્યાં, એટલે આપણે સેવામાં જ વપરાય છે ત્યાં. અને અહીંયા માના ખૂબ ખૂબ આશીર્વાદ મળે છે, આનંદ મળે છે, આપણા મનને શાંતિ મળે છે. આ એવું ધામ છે. અને દોસ્તો, આપણે આગળ થોડા કચેરી બહાર નીકળીએ એટલે ત્યાં કને એક ચા આવે. ચા 24 કલાક ચાની સેવા પણ આપે છે ત્યાં. એ ચાની સેવા એટલે કે વાટકી આપણે ધોઈને મૂકવાની, અહીંયા સાફ સફાઈ રાખીને વાટકી મૂકવાની, વાટકી ધોઈને રાખવાની અને પછી ચા પીવાની. થોડા આગળ જઈએ એટલે ચાલતા થોડા બહાર નીકળીએ મંદિરથી. અને આ મંદિર છે આપણા જય મોગલ. નીકળો એટલે સુધી ધીરે ધીરે ચાલતા આવી ત્યાં કના એક ચાની પણ સેવા છે 24 કલાક. અને ત્યાં ચા પણ જોરદાર બનાવે છે. અને ત્યાં 24 કલાક આપણને ચા મળી જાય છે. મિત્રો, આ ચાની એની પાછળવાળું તલાવ છે, જ્યાં મોગલધામ છે એની પાછળનું તલાવ. અને આ ચાની સેવા જો 24 કલાક ચા મળે છે અહીંયા. વાટકી ધોઈને આપણે રાખવાની વ્યવસ્થિત, અને 24 કલાક ચાની પણ સેવા અહીંયા મળી આવે છે. ગમે ત્યારે આપણે જઈએ, ભાવનગર જઈએ, ચોટીલા જઈએ, મોરબી જઈએ, એટલે એ રોડ ઉપર પ્રથમ પહેલાં મોગલધામ જે આવે છે એના આપણે દર્શન કરીએ તો